કોર્ટ સંકુલમાં પીઆઈ દ્વારા વકીલને લાફો મારવાની ઘટના સામે આવી છે। કમિશનર દ્વારા પીઆઈ આસુંદ્રાને લીવ રિઝર્વ કરાયો છે। કોન્સ્ટેબલની પણ હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે। સમગ્ર ઘટનાની તપાસ એસીપી કાટકડને સોંપવામાં આવે છે અને દિવાળીપુરા કોર્ટ સંકુલમાં મહિલા પીઆઈ અને વકીલો વચ્ચે બબાલ થઈ હતી અને તેને લઈને જ આ કાર્યવાહી કરાઈ છે। વડોદરાનો આ બનાવ સામે આવ્યો હતો। કોર્ટ સંકુલમાં પીઆઈ દ્વારા વકીલને લાફો મારવાની ઘટના સામે આવી હતી। અમારા સંવાદદાતા અંજલિ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। અંજલિ, જણાવશો કે કોર્ટ સંકુલમાં પીઆઈ દ્વારા વકીલને લાફો મારવાની ઘટના સામે આવી હતી, શું વધુ અપડેટ? બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે ગઈકાલે દિવાળીપુરા કોર્ટમાં પોલીસ અને વકીલ વચ્ચે જે ઘર્ષણ થયું હતું, વકીલને થપ્પડ મારવાનો જે આક્ષેપ હતો, જે ઘટના બની હતી, સમગ્ર ઘટનાને લઈને વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા તાત્કાલિક એક્શન લેવામાં આવ્યું છે અને તેઓ દ્વારા જે પીઆઈ છે આસોદરા તેઓને લીવ રિઝર્વ કરી દેવામાં આવ્યા છે। તો સાથે જ જે હેડ કોન્સ્ટેબલ હતા તેમની સાથે તેઓને તાત્કાલિક બદલી કરી અને હેડક્વાર્ટરમાં મૂકવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનાને લઈને તપાસ એસીપી કાટકડને સોંપવામાં આવી છે। વકીલ મંડળ દ્વારા તાત્કાલિક ધોરણે આક્ષેપિત પોલીસ અધિકારી CH આસોદરાને સસ્પેન્ડ કરવાની પણ માગણી કરવામાં આવી હતી। વકીલ દ્વારા જ્યારે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે, સમગ્ર ઘટનાને લઈને એસીપી કાટકડ દ્વારા હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આ સાથે જ આસોદરા પાસે જે અન્ય એક ઘટનાની તપાસ હતી તેને પણ તેઓ પાસેથી લઈ લેવામાં આવી છે અને જે તેમના સ્થાન પર લાઠિયા કરીને જે પીઆઈ છે તેઓને આ તપાસ સોંપી દેવામાં આવી છે। એટલે મહત્વનું છે કે જે રીતે પોલીસ દ્વારા વકીલ સાથેનું જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હતું તેને લઈને નરસિમ્હા કુમાર પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક એક્શન લઈ અને તેઓને લીવ રિઝર્વ કરી દેવામાં આવ્યા છે। જી બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર। मेरे भी तो देखा भी है।